આજે સખંડાગમ મતલબ કે શ્રુત પંચમી નો દિવસ છે ને, કાલે વાત થઈ હતી કે થોડો પ્રકાશ નાખજો. હું અહીંયાથી બોલીશ એટલે તમે જોજો જેટલું દેખાય મતલબ જે પ્રમાણે સ્પષ્ટતા આવે. બરાબર ને? ચાલો કરીએ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્ચાયાણમ નમો લોય સર્વસામ. આજે મહાન પવિત્ર દિવસ છે આપણા માટે કે આજના દિવસે જે સર્વપ્રથમ મતલબ કે જે શ્રુતને લિપિબદ્ધ કરવામાં આવ્યું તેની આજના દિવસે અહીંયા આગળ પૂર્ણતા જોવામાં આવી હતી. આજે વાત ચાલે છે સખંડાગમ ગ્રંથની. ભગવાન મહાવીર સ્વામી થઈ ગયા ત્યારબાદ ગણધરદેવ દ્વારા મતલબ કે તેની જ ઉપસ્થિતિમાં ગણધરદેવ દ્વારા જે દિવ્ય ધ્વનિમાં જે સાર આવ્યો છે તો કે છે કે તે અન્ય આચાર્ય અને એમના માધ્યમથી પરંપરાએ બીજા આચાર્યો તો તેને પ્રાપ્ત થતો આવતો હતો તે કાળમાં. અને તે કાળની અંદર કોઈ લિપિબદ્ધ ગ્રંથ ઇત્યાદિ વગેરે જોવામાં ન હતા આવતા. લોકોના ક્ષયોક્ષમ જ્ઞાનના ઉગાડ પણ એવી ટાઈપના વિશેષ પ્રકારના હતા તે વખતે કે આવી રીતે પરંપરાની પાટીની અંદર બધાને એનો લાભ પ્રાપ્ત થતો હતો અને જીવોના આત્માનું કલ્યાણ થતું હતું. ત્યારબાદ વીર નિર્વાણના લગભગ 683 વર્ષ પછી એટલે લગભગ વિક્રમ સંવતના 200 વર્ષની ત્યાં આગળ આ લગભગ થયા હશે. તો તે વખતે આ ભરત ભૂમિને આચાર્ય ધરસેન દેવ પવિત્ર કરી રહ્યા હતા. અને આ ભારત ભૂમિ ઉપર આચાર્ય ધરસેન દેવ ને એક કોઈ અપૂર્વ વિકલ્પ આવ્યો. બીજા શબ્દમાં કહીએ તો ચિંતા થઈ. તો કે શેની ચિંતા થઈ? તો કે છે કે આ પરંપરાથી ભગવાન મહાવીરનો આ જે ઉપદેશ માર્ગ વસ્તુનું જે સ્વરૂપ છે તે પરંપરાથી ચાલતું તો આવે છે, એનું કંઈક જ્ઞાન એમને છે. તો કે છે કે આ ઉતરતા કાળમાં પંચમ કાળમાં દિવસે દિવસે અહીંયા આગળ જ્ઞાનની હાનિ થતી જોવામાં આવે છે. તો આ જે સર્વજ્ઞ ભગવાન એમની વાણીમાં આવેલું જે દિવ્ય આ જ્ઞાન તો કે છે કે તે આગળ જતા લુપ્ત ન થઈ જાય તો કે છે કે તેને ટકાવી રાખવા માટે કોઈ એક અપૂર્વ વિકલ્પ આવ્યો કે અન્ય કોઈ એક સમર્થ મુનિરાજ હોય કે જેને મારી પાસે જે જ્ઞાન છે તો કે છે કે તે જ્ઞાન તો કે છે કે તેમને અહીંયા આગળ પીરસવામાં આવે તો અહીંયા આગળ શ્રુતને સુરક્ષિત કરવામાં આવે. અને ત્યારબાદ આખી એક ઘટના બની છે જે આપણે આટલા વર્ષોથી સાંભળીએ પણ છે, પરિચિત પણ છીએ. અને એ અનુસાર અહીંયા આગળ બે સમર્થ આચાર્ય દેવ જે સાઉથના પટ્ટામાંથી અહીંયા આગળ સૌરાષ્ટ્ર નગરીમાં જુનાગઢ મુકામે અહીંયા આગળ તે પ્રયાણ થયું. અને આચાર્ય પુષ્પદંત દેવ અને આચાર્ય ભૂતબલી સ્વામી તો કે એવા બે સમર્થ મુનિરાજોને આચાર્ય ભગવાન ધરસેન દ્વારા તે જ્ઞાનની અહીંયા આગળ તેમને પ્રાપ્તિ થઈ. હવે એમને જે ધરસેન આચાર્ય દેવની જ વાત કરીએ તો ધરસેન આચાર્ય દેવને જ એક અંગના અંશનું જ્ઞાન હતું. જરા બરાબર સમજજો જરા શું કહેવા માંગીએ છે કે ધરસેન આચાર્ય દેવને કેટલું જ્ઞાન હતું તો કે છે કે અંગના અંશનું જ્ઞાન તેમને ગુરુ પરંપરાના માધ્યમથી પ્રાપ્ત થયું હતું. હવે તે ગુરુ પરંપરાના માધ્યમથી જે જ્ઞાન અહીંયા આગળ જે પ્રાપ્ત થયું તો કે છે કે તે જ્ઞાન આગળ તેમને અહીંયા આગળ આચાર્ય પુષ્પદંત અને ભૂતબલી મુનિરાજને જેને કહેવાય કે તે જ્ઞાન આપ્યું. હવે તેની અંદર ત્યારબાદ તે જ્ઞાનની સિદ્ધિ થયા બાદ ત્યાંથી એ બંને મુનિરાજોનો વિહાર થયો.
અને તેમ કરતા કરતા જેને કહેવાય કે આગળ વધતા ગયા અને એમ કહેવાય છે કે અહીંયા આગળ જેને કહેવાય કે વચ્ચે રોકાણ થઈ ગયું ઇત્યાદિ બધી ઘણી બધી ઘટનાઓ છે, તેને ગૌણ કરતા આગળ વધીએ કે તેની અંદર પછી જે સર્વપ્રથમ તેની રચનાની શરૂઆત કોણે કરી તો કે છે કે ષટખંડાગમ ગ્રંથની રચનાની જે શરૂઆત જે છે તે આચાર્ય પુષ્પદંત સ્વામીએ કરી. અને આચાર્ય પુષ્પદંત સ્વામીએ જે ષટખંડાગમ ગ્રંથની જે રચનાની જે શરૂઆત કરી તો કે છે કે તેમની રચનાની ઉત્પત્તિ કેવી રીતે જોવામાં આવે છે તો અહીંયા આગળ કંઈક ચિત્રણ જેવો ચાર્ટના માધ્યમથી બતાવ્યું છે કે 12મો દ્રષ્ટિવાદ અંગ 12 અંગમાં અને તેની અંદર 14 પૂર્વ અને 14 પૂર્વની અંદર બીજા નંબરનો પૂર્વ તો કે છે કે અગ્રાયણી પૂર્વ. તો આ બધા જો પેટાભેદ કેવા પડતા જાય છે. 12 અંગ એમાં 12મા અંગ એ 12 અંગની અંદર જેને કહેવાય કે 14 પૂર્વ એ 14 પૂર્વની અંદર બીજા નંબરનો અગ્રાયણી પૂર્વ અને તે અગ્રાયણી પૂર્વની અંદર તેમાં 14 પ્રકરણ જોવામાં આવશે. જેમ તમે કોમ્પ્યુટરની અંદર એક ફાઇલ ને ફાઇલમાંથી બીજી ફાઇલ બીજીમાંથી ત્રીજી ફાઇલ તમે જેમ નાખતા જાઓ એવી રીતે આ અહીંયા આગળ બીજા અગ્રાયણી પૂર્વના અહીંયા આગળ 14 પ્રકરણ જોવામાં આવે છે. અને એ 14 પ્રકરણમાં જે 5મા નંબરનું જે પ્રકરણ છે ચયન લબ્ધિ અધિકાર તો કે છે કે તેની અંદર જઈને એ ચયન લબ્ધિ અધિકારની અંદર તો કે છે કે તેમાં 20 પાહુડની ચર્ચા મળે છે. 20 પાહુડના અધિકાર જોવામાં આવે છે. મતલબ કે 14 પ્રકરણ હોય તો એ 14 ના 20 પાહુડ જોવામાં આવે. અને એમાંથી જે 5મા નંબરનું જે પ્રકરણ છે ચયન લબ્ધિ અધિકાર તો કે છે કે તેની અંદર જે 20 પાહુડ જે છે તો તેમાંથી ચોથા નંબરનો જે પાહુડ તેનું નામ છે કર્મ પ્રકૃતિ અધિકાર. અને એ કર્મ પ્રકૃતિ જે અધિકાર જે છે તો તે જેને કહેવાય કે તે બધાના અહીંયા આગળ કે છે કે 24 અનુયોગ દ્વાર હોય. ફરીથી શોર્ટમાં બોલી જઉં છું. 14 પૂર્વ અને એની અંદર 14 પૂર્વની અંદર કે અલગ અલગ રીતે બધા પ્રકરણો જોવામાં આવે. એક પૂર્વની અંદર અલગ અલગ પ્રકરણો જોવામાં આવે. એમાં બીજા નંબરનો અગ્રાયણી પૂર્વની અંદર 14 પ્રકરણ જોવામાં આવે. પછી જ્યારે 14 પ્રકરણની ફાઇલ ખોલીએ તો એમાં 5મા નંબરના પ્રકરણની અંદર ચયન લબ્ધિ અધિકાર જોવામાં આવે. કારણ કે એ 14 પ્રકરણના દરેકના 20 અહીંયા આગળ પાહુડ જોવામાં આવે. અને એમાં અહીંયા આગળ જે ચયન લબ્ધિ અધિકાર છે તેમાં પણ 20 પાહુડ જોવામાં આવશે. અને તે જે 20મા નંબરનો જે પાહુડ 20 પાહુડ છે તેમાં ચોથા નંબરના પાહુડનું નામ છે કર્મ પ્રકૃતિ અધિકાર. તો અહીંયા આગળ કહે છે કે જેટલા 20 પાહુડ હોય ને તો દરેક પાહુડના 24 તો અનુયોગ દ્વાર જોવામાં આવે. અને એમાંથી જે ચોથા નંબરના પાહુડનો કર્મ પ્રકૃતિ અધિકાર છે તેની અંદર જે 24 અનુયોગ દ્વાર જોવામાં આવે છે તો કે છે કે તેના આધારને લઈને અહીંયા આગળ ષટખંડાગમ ગ્રંથની રચના જોવામાં આવે છે. કારણ કે જે મુનિરાજ હોય ને તો તેમને અહીંયા આગળ જે જ્ઞાનની પ્રાપ્તિ થાય તો આવી રીતે આટલા અધિકાર એમાંથી આટલા પાહુડ સુધીનું જ્ઞાન એની અંદર જેને કહેવાય કે આટલા પાહુડ સુધીનું જ્ઞાન તો કે છે કે એવી ટાઈપના જ્ઞાનોની તેમને પ્રાપ્તિ થઈ હોય છે. અત્યારે હું બીજા વિષયને ટચ જાણી જોઈને કરવા નથી માંગતો કારણ કે અત્યારે આ વિષય આપણે લેવો છે એટલે, પણ ખાલી એક વાત વચ્ચે બીજી તમને કહીશ તમારી જિજ્ઞાસાની પૂર્તિ માટે કે તમે જ્યારે શ્રુત જ્ઞાનીની ફાઇલ ખોલો તો શ્રુત જ્ઞાનીની ફાઇલની અંદર પણ તેના પણ આચાર્ય દેવોએ 20 ભેદ બતાવ્યા છે. અને તેની અંદર 20 પ્રકારના જેને કહેવાય કે જે ભેદ મળશે તો તેની અંદર પર્યાય સમાસ, અક્ષર સમાસ એ બધાના જે 20 ભેદ જોવામાં આવશે. તેની અંદર અનિયોગ સમાસ એવા બી તમને ભેદોની મુલાકાત થશે. આમ જેનું જે શ્રુત જ્ઞાન હોય તો તે શ્રુત જ્ઞાનની અંદર એટલા ઉગાડવાળું જયારે શ્રુત જ્ઞાન જોવામાં આવે ત્યારે ત્યાં આગળ આ સંબંધીનું તેમને તે જ્ઞાનની પ્રાપ્તિ ત્યાં આગળ વિષય અનુસાર જોવામાં આવે છે. આ તમને એક એક્ઝામ્પલ આપ્યું કે એને કેવી રીતે અહીંયા આગળ એનું જ્ઞાન જોવામાં આવે છે. એવી રીતે ચાલતા વિષયની અંદર તે મુનિરાજને
આ પ્રમાણેનું અહીંયા આગળ જ્ઞાન પ્રાપ્ત હતું. ભૂતબલી આચાર્ય અને પુષ્પદંત આચાર્ય, તેમને આ બધું જે જ્ઞાન છે તે ધરસેન આચાર્ય દેવના માધ્યમથી પ્રાપ્ત થયું. અને તેનો આવી રીતે આધાર લઈને અહીંયા આગળ કે છે કે અહીંયા આગળ આવી રીતે ષટખંડાગમ ગ્રંથની અહીંયા આગળ રચના જોવામાં આવી. બીજી એક વચ્ચે વાત તમને આજના દિવસમાં, પવિત્ર દિવસમાં કહેવામાં, મતલબ કે હું સાથે સાથે કહું છું, કદાચ તમે બધા સાંભળી પણ હોય તો મને ખબર નથી, કે જીનાગમની અંદર જેને કહેવાય કે બે વાત મળે છે. કે દાખલા તરીકે સૌથી વધારે પ્રચલિત અને પ્રસિદ્ધ તો કઈ વાત છે કે સૌથી પ્રથમ જેને કહેવાય કે કયા ગ્રંથની સ્થાપના થઈ અથવા તો કયા ગ્રંથની રચના થઈ, તો તેની અંદર ષટખંડાગમ ગ્રંથનું નામ વિશેષ રૂપથી આપણને બધાને જેને કહેવાય કે જાણવા મળે છે. પણ જ્યારે તે ધવલા ટીકા વગેરેની અંદર જ્યારે એની આપણે એના શું કહેવાય કે પ્રસ્તાવના વગેરેની અંદર જ્યારે અધ્યયન કરીએ છીએ, તો જેને કહેવાય કે તે બધા એ વખતે મતલબ કે જૂના જૂના અધ્યયનો મોટા મોટા પ્રોફેસરો દ્વારા થયેલા છે, જૈન પ્રોફેસરો દ્વારા. તો તે લોકો જે તાસ અને તારવણી કાઢે છે વર્ષોના માધ્યમથી, તો એક ઉલ્લેખ અહીંયા આગળ કસાઈ પાહુડનો પણ જોવા મળે છે. કસાઈ પાહુડનો પણ જે ઉલ્લેખ જોવા મળે છે તો કે છે કે તે પ્રથમ તેની રચના હોવી જોઈએ, તો કે છે કે આવો પણ એક ઉલ્લેખ મળે છે. કારણ કે તે પણ અહીંયા આગળ ઈસા પૂર્વની પ્રથમ શતાબ્દીની અંદર કસાઈ પાહુડની રચના આચાર્ય ગુણધેર દ્વારા અહીંયા આગળ જેને કહેવાય કે કરવામાં આવી, એવી પણ જેને કહેવાય કે એક વાત પ્રચલિત છે, મતલબ કે ઉપલબ્ધ આપણી પાસે છે. અને જેને કહેવાય કે આ પણ પ્રથમ શતાબ્દીની અંદર ષટખંડાગમ ગ્રંથની જેને કહેવાય કે રચના થઈ, તો કે છે કે એ વધારે પ્રચલિત છે. તો આવી રીતે બંને વાતો જીનાગમની અંદર જોવા મળે છે. આપણા માટે તો બધું જ પ્રમાણ છે. પણ આજે આપણે ચિત્તની અંદર તેના પણ દર્શન થાય કસાય પાહુડમાં, તો કે છે કે એ હેતુએ આ વાત પણ સાથે મૂકી છે. કારણ કે એ કેમ મૂકી છે તેની ચર્ચા આપણે જોઈએ છે થોડીક વાર પછી. હવે જરા જોજો કે તેની અંદર સમજો કે આપણે અહીંયા સુધી આવ્યા કે તેનો આધાર બનાવીને અહીંયા આગળ ષટખંડાગમ ગ્રંથની જેને કહેવાય કે ઉત્પત્તિ થઈ. હવે અહીંયા આગળ જરા સમજવા જેવી વાત એ છે કે એક સમજો કે બધાને શું ખબર છે, મને ખ્યાલ નથી કે ષટખંડાગમ ગ્રંથની રચના કોને કરી. ફરીથી પ્રશ્ન પૂછું છું કે ષટખંડાગમ ગ્રંથની રચના કોને કરી. જો એમ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે બધા શું જવાબ આપશો? પુષ્પદંત ભગવાન ભૂતબલી. હા, એટલે કે બંને ભેગા કરીને કરી કે શું છે? એટલે પુષ્પદંત ભગવાને શરૂ કરી આચાર્ય ભગવાન, અને પછી પૂરો ન થયો તો ગ્રંથ ભૂતબલી એટલે એમને મોકલાવ્યો અને પછી એમણે પૂરો કર્યો. બરાબર બરાબર ને. એમાં પુષ્પદંત આચાર્ય દેવનો પાર્ટ કેટલો અને ભૂતબલી આચાર્ય દેવનો પાર્ટ કેટલો, એ જરા આપણે પહેલા અહીંયા આગળ જોઈશું. જરા સમજજો કે જે ષટખંડ આગમ, તો જે એના જે 6 આપણે જેને કહેવાય કે વિભાગ જોવામાં આવે છે, તેના અહીંયા આગળ ચાર્ટની અંદર તમે જોશો તો તેના મેં નામ લખ્યા છે. જીવસ્થાન નંબર 1 જીવસ્થાન, બીજો છે ખુદાબંધ, ત્રીજો છે બંધ સ્વામિત્વ વિચય, ચોથા નંબરમાં છે વેદનાખંડ, 5મા નંબરમાં છે વર્ગણાખંડ અને 6ઠા નંબરની અંદર છે મહાબંધો. આ 6 તો નામ થઈ ગયા. મતલબ કે હવે એની અંદર જરા સમજજો, સમજવા જેવી વાત એ છે કે એની અંદર સૌથી પહેલા નંબરનો જે ખંડ જે છે તેને આપણે કહીએ છીએ જીવસ્થાન. તો હવે એ જીવસ્થાનની અંદર જેને કહેવાય કે 2375 તો સૂત્ર છે. અને એ જે 2375 સૂત્રની અંદર જેને કહેવાય કે સત સંખ્યા આદિ 8 પ્રરૂપણાનું નિરૂપણ તેની અંદર જોવામાં આવે છે. જેમ દાખલા તરીકે તમે બધાએ પણ તત્વાર સૂત્રોનો જેને કહેવાય કે અભ્યાસ અવશ્ય કર્યો જ હોય, અને એની અંદર તમને એક ખ્યાલ હશે કે સત સંખ્યા ક્ષેત્રનું સૂત્ર આવે છે. ક્યાં આવે છે, ખ્યાલ છે તમને બધાને? पहले अध्याय में. हाँ, बहुत बढ़िया भाई, बराबर ना. तो पहले अध्याय के अंदर वो सूत्र आता है, तो कहते हैं कि पहले अध्याय के अंदर 8वें नंबर का सूत्र है
सत संख्या क्षेत्र स्पर्शन काल अंतर्भाव और अल्प बहुत्व। हम्म। तो वो जो है ना, वो बहुत इतना बड़ा सूत्र है हकीकत के अंदर। देखो साथ में आज जो एक माइंड बनाए ना, तो हम आचार्य देवों को भी याद करते हैं अपनी भावना के साथ, कि उमा स्वामी आचार्य देव की भी ताकत कितनी, कि उनकी उमाचार्य आचार्य देव की भी इतनी ताकत कि जो सत संख्या आदि जो सूत्र की रचना की है, तो उसके अंदर इतना विस्तार है, इतना विस्तार है। उन विस्तारों को यहाँ पर कहते हैं कि संग्रह करके उन्होंने पहले अध्याय के 8वें सूत्र के अंदर उसका विषय यहाँ पर रख दिया है, कहने का मतलब। तो इस प्रकार से हम देखते हैं कि जीव स्थान के अंदर સૌથી શરૂઆત, મારે તો એ બતાવું છે જરા, કે સૌથી શરૂઆત જેને કહેવાય કે સત સંખ્યા આદિ સૂત્રના માધ્યમથી એમને જેને કહેવાય કે શરૂઆત કરી। હવે જરા સમજો, તો એની અંદર જે સત પ્રરૂપણા, તો સત સંખ્યા આદि 8 જેને કહેવાય કે તે એના જેને કહેવાય કે અનુયોગ બની જાય છે, પ્રરૂપણા બની જાય છે 8 પ્રકારે। તો તેની અંદર જે સત જે પ્રરૂપણા જે છે, તો કે છે કે તેને અહીંયા આગળ સર્વપ્રથમ આચાર્ય પુષ્પદંત સ્વામીએ તેની રચના કરી। અને તે રચના વખતે અહીંયા આગળ મંગલાચરણના રૂપની અંદર જે આપણા બધાનું જેને કહેવાય કે પ્રાણ પ્રિય મંગલાચરણ, જેને કહેવાય નમો હરિયંતાણમ વાળું, તો કે છે કે તેની જે રચના જે છે તે આચાર્ય પુષ્પદંત સ્વામીએ અહીંયા આગળ કરી। અને જે ગ્રંથની રચના કરી, તો ત્યાં આગળ જેને કહેવાય કે સત્પ્રરૂપણાના કેટલાક સૂત્ર અહીંયા આગળ જેને કહેવાય કે લખવામાં આવ્યા। અને ત્યાં સુધીની मतलब કે સત્પ્રરૂપણાની અંદર એ એટલા સૂત્રોની રચના કર્યા બાદ જેને કહેવાય કે કોઈક પ્રતિકૂળતાના કારણે, સ્વાસ્થ્યના કારણે જેને કહેવાય કે ત્યાં આગળ હવે પછીની જે રચના જે છે, પછી છે વચ્ચે ઘટના, તેને હું ટચ નથી કરતો। હું વિષય મારે દરેક વખતે કથા ચાલે છે, પણ આજે મને થયું કે થોડાક વિષય ઉપર બોલીએ। તો કે છે કે તેની અંદર જેને કહેવાય ત્યારથી લઈને સત પ્રરૂપણાથી લઈને એ આખો જીવસ્થાન અધિકાર, ત્યારબાદ ખુદાબંધ અધિકાર, ત્યારબાદ અહીંયા આગળ બંધ સ્વામિત્વ વિષય, ત્યારબાદ વેદના ખંડ, ત્યારબાદ વર્ગણા ખંડ, અને ત્યારબાદ મહાબંધો। તો કે છે કે આ બધી જ રચના કોણે કરી છે? તો કે છે કે આ બધી જ રચના આચાર્ય ભૂતબલી સ્વામીએ અહીંયા આગળ કરી છે। સાથે બંનેનું ભેગું નામ આવે છે, અને એની અંદર અહીંયા આગળ યોગ્યતા અનુસાર કઈક જેને કહેવાય કે પુષ્પદંત આચાર્ય દેવના માધ્યમથી આપણને તેનો અહીંયા લાભ પ્રાપ્ત થયો છે। અને આવી રીતે બૌદ્ધા ભાગ જે છે તે આચાર્ય પુષ્પદંત આપણે આચાર્ય ભૂતબલી સ્વામીના માધ્યમથી તેની આ બધી રચના થઈ છે, જે આજે આપણી પાસે વર્તમાનમાં ઉપલબ્ધ પણ છે। અને તેનો અહીંયા આગળ જેને કહેવાય કે આપણને બધાને એનો લાભ પ્રાપ્ત થયો છે। બરાબર। હવે જુઓ, મારો એક પ્રશ્ન છે બધાને, કે ધર્ષેન આચાર્ય દેવ અને અહીંયા આગળ ભૂતબલી અને પુષ્પદંત મુનિરાજ, બરાબર, તો એમને અહીંયા આગળ ચિંતા થઈ કે ભાઈ આ શ્રુત દિવસે દિવસે જેને કહેવાય કે હાસ થતું જશે, લોકોની બુદ્ધિ અહીંયા આગળ ઓછી થતી જાય છે, ક્ષયોપમ ઉગાડ ઓછો થતો જાય છે, બરાબર કે નહીં? તો હું એમને એ વિષય વસ્તુનું જ્ઞાન આપી દઉં। હવે અહીંયા આગળ આચાર્ય ભૂતબલી અને આચાર્ય પુષ્પદંત સ્વામીએ તે જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી। પરંતુ હવે જરા સમજજો, જ્યારે લિપિબદ્ધ કરવાની વાત આવી, તો મારો પ્રશ્ન એ છે કે આ દેહથી ભિન્ન ભગવાન આત્મા છે, બરાબર ને, આ શુદ્ધાત્મા છે, અનંત ગુણાત્મક વસ્તુ જે છે, બરાબર ને, તેની અંદર દ્રષ્ટિ કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે। તો કે છે કે આ બધા જે વિષયો જે છે તે અધ્યાત્મના વિષયો છે, સમયસાર ઇત્યાદि ગ્રંથોના વિષયો છે। તો જ્યારે સર્વપ્રથમ લિપિબદ્ધ જ કરવી હતી, તો મૂળ પ્રયોજનભૂત વાત, તો કે મૂળ જે આ સંસારથી છૂટવાની જે વાત જે સમયસાર ગ્રંથાદિ રાજમાં કરી છે, તો અહીંયા લિપિબદ્ધ કરવી હતી, તો તે મૂળ પહેલા પ્રયોજનભૂત વાત એ કરી દેવી જોઈતી હતી ને। આચાર્ય દેવે આ વાત શા માટે સૌથી પહેલા કરી? આ મારો પ્રશ્ન છે, આ કોણ જવાબ આપશે? हाँ, ये मुश्किल ज्यादा है, इसमें विस्तार, एक क्षयोपम कम चाहिए, उसमें अध्यात्म में क्षयोपम कम चाहिए, इसमें ज्यादा चाहिए। तो ये रास हो रहा था, तो उन्होंने सोचा ये ज्यादा इम्पोर्टेंट है लिखने के लिए पहले।
ऐसा અને सोच દર્શન આચાર્યને હા. એ એક એમનું જ જ્ઞાન હતું એટલે કારણ કે બધા 14 પૂર્વનું તો જ્ઞાન હતું નહીં પણ એમને એક એનું જ્ઞાન હતું એટલે એમણે એ આપ્યું એમને. હા હા, એટલે આપણો પ્રશ્ન તો એ છે ને કે લિપિબદ્ધ કરી તો પછી મૂળ પ્રયોજન વાત જ કરી દેવી હતી ને, દેતી ભિન્ન ભગવાન આત્માની, બરાબર કે નહીં? તો આવી રીતે આ કર્મ વાળો ને આ સંયોગ વાળો ને તો કે છે કે એવા બધાના આત્માની, મારો કહેવાનો તાત્પર્ય એ છે કે એક આપણે કહીએ કે આગળ શૈલી, તો આગળ શૈલીની શરૂઆત એની રચના કેમ કરી એમ. એક વાત એમ કહી શકાય કે એને પોતાનો સંદેશ સામાન્ય માણસો સુધી પહોંચાડવો હતો ને બહુ ઊંડું આધ્યાત્મ સામાન્ય માણસ ન સમજી શકે. અને બીજું લોકોને કર્મોની વધારે ખબર હતી કે કર્મને લીધે મારો આત્મા રખડે છે, એટલે એ વાત મેં બી સમજવા માટે. કાર્ય થવા માટે કારણની જરૂર પડે, તો કારણ જાણે તો જો હવે એક સેકન્ડ માટે બધા જ તમારા જવાબ છે ને થોડીક અપેક્ષા સમજો, થોડાક સાઈડ ઉપર કરી નાખજો, બરાબર? હવે જુઓ, એક બહુ ગંભીર અને બહુ એક સરસ સમજવાની વાત છે, જરા સમજો, બહુ સરસ, કે હકીકતની અંદર જો આપણે આપણા શબ્દોમાં વાત કરીએ તો આચાર્ય પુષ્પદંત સ્વામી અને આચાર્ય ભૂતબલી સ્વામીનો કેટલો મોટો ઉપકાર છે, જરા જોજો તમે, કે તેમને અહીંયા આગળ આ સંસારી જીવ અથવા તો કર્મથી સહિત અથવા તો આ કોળિયાથી સહિત એટલે કે આ શરીરથી સહિત અથવા તો તેની આ અવસ્થાઓથી સહિત એવું અહીંયા આગળ વર્ણન કર્યું છે. એ વર્ણન કરીને હકીકતની અંદર સમજો સર્વજ્ઞતાને જીવંત રાખી દીધી. જરા બરાબર સમજો એક એક વસ્તુ જેને કહેવાય સર્વજ્ઞતાને જીવંત રાખી દીધી. એટલે શું એનો અર્થ જરા સમજો, કે વાત એ છે કે એમને આ જે ષટખંડાગમની અંદર જેને કહેવાય કે આ બધી જે વિષય વસ્તુ આવે છે તો કે છે કે એ હકીકતની અંદર તો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય છે. કારણ કે એવો જે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનનો જે પ્રત્યક્ષ વિષય છે એની અંદર કોઈ તમે અનુમાનથી, અંદાજો લગાડી, તર્કથી, યુક્તિથી પરીક્ષા કરીને તો કે છે કે એ બધા વિષયો નક્કી થાય, એટલે કે એનો જેને કહેવાય કે વિષય નથી. અને આ અહેતુવાદ વિષય છે તો કે છે કે તે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું, ગણધર ભગવાને ઝીલ્યું અને અહીંયા આગળ આચાર્ય દેવને મળ્યું અને તેની પરિપાટીમાં બીજા અન્ય આચાર્ય દેવને મળ્યું. તો જેમ છે તેમ એ પરંપરાની અંદર તે વાત જે આવી તો કે છે કે તે જે સર્વજ્ઞ ભગવાનને અનુસરીને જે તે વાત બધી જે આવી છે તો તેને અહીંયા આગળ કે છે કે સયોક્ષમ જ્ઞાનની અંદર તે વાતને અહીંયા આગળ જેને કહેવાય કે સુરક્ષિત કરી દીધી. જરા સમજો શું કહેવા માંગુ છું, જરા ભાવ એને સમજો. કે દાખલા તરીકે સૌથી પહેલા તો આત્મા કર્મ સહિત છે, બોલો એ અનુમાન આપણે કહેવાનો તાત્પર્ય છે, બોલો એવું સાક્ષાત પ્રત્યક્ષ કોણ જોવે છે? આત્માનો જે અનુભવ છે તે તો સ્વયં પોતે અમૃતચંદ્ર આચાર્ય, આપણે પુષ્પદંત સ્વામી કે અહીંયા આગળ ભૂતબલી સ્વામી, તો આ દેહથી ભિન્ન અંદરમાં આ ફિલિંગ્સ વાળો આત્મા જે છે તો અહીંયા આગળ સ્વસંવેદન પ્રત્યક્ષના માધ્યમથી પણ કે છે કે તેનો નિર્ણય પણ કરી શકાય છે, તેનો અનુભવ બી કરી શકાય છે. પરંતુ જગતની અંદર આ જીવ પણ છે, જીવની સત્તા છે. તમે જે શરીર જોઈ રહ્યા છો તેની અંદર ભગવાન આત્મા આ બિરાજમાન છે, જે સુખ દુઃખનું જે વેદન કરી રહ્યો છે તે બિરાજમાન છે. તો કે છે કે આવું સર્વજ્ઞ ભગવાને બતાવ્યું અને એના માધ્યમથી જેને કહેવાય કે અહીંયા આગળ તે એ આવા શરીરોના સંયોગના માધ્યમથી તેને અહીંયા આગળ જેને કહેવાય કે બતાવવામાં આવ્યું. આટલા કર્મો બંધ થાય છે અને અહીંયા આગળ પુરુષાર્થ દ્વારા આટલા કર્મો છૂટી જાય છે. તો આવું બધું પણ જે જ્ઞાન જે છે પ્રકૃતિનું, તો આવા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય કોનો છે? તો હકીકતમાં આ બધો વિષય પણ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય જેને કહેવાય કે સર્વજ્ઞ ભગવાનનો જેને કહેવાય કે અહીંયા આગળ વિષય છે. આમ જેને કહેવાય કે જેટલા પણ છે કે જીવ આ ચાર ગતિમાં પોતાના અપરાધથી રખડે છે, બોલો કોણ જોવે છે કે અહીંયાથી મરીને કોઈ પણ ગતિમાં પણ જવાનું છે? જરા સમજો, બહુ જરા એક માર્મિક વાત છે કે કોને ખબર છે? કોઈ કે છે ને કે ભાઈ કોણે જોયું છે સ્વર્ગ અને કોણે જોયું છે નર્ક? અત્યારે વર્તમાનમાં જ બસ જેને કહેવાય કે ખાઈ પીને લહેર કરો તો જેને કહેવાય કે ત્યારે આગળ પણ ગતિઓ છે અને તારે આગળ પણ એનું ફળ ભોગવવાનું છે. તો આગળની ગતિઓનું આવું જેને કહેવાય કે પ્રત્યક્ષ જ્ઞાન કોને વર્તી રહ્યું છે? તો કે છે કે આવું આગળની ગતિનું પણ પ્રત્યક્ષ જ્ઞાન જેને કહેવાય છે સર્વજ્ઞ ભગવાન જે જાણી રહ્યા છે અને તે પરંપરાએ તેનું ફળ પણ જેને કહેવાય કે આવું મળે છે, આ પરિણામનું ફળ.
આવું પ્રત્યક્ષ જ્ઞાન સર્વજ્ઞ ભગવાને જોયું છે. તો આવી રીતે પરંપરામાં જેને કે ચાલતું આવતું જ્ઞાન, તેને અહીંયા આગળ ઘણી બધી ચીજો છે. અત્યારે આપણી પાસે એવો સમય નથી, પણ આખો 1 કલાક જોઈએ કે જેની અંદર સર્વજ્ઞતાની પણ સિદ્ધિ થાય છે. મૂળ મુદ્દાની વાત તો એ છે, કારણ કે આવા 3 કાળ 3 લોકને જાણવા વાળા સર્વજ્ઞ ભગવાન છે. આવા નિમિત્ત નૈમિત્તિકનું જ્ઞાન જેને કહેવાય જોવા વાળા પણ સર્વજ્ઞ ભગવાન છે. તો કે છે કે આ બધા આગમ જ્ઞાનના પેટામાં આવે છે. તો આવું જેને કહેવાય કે જ્ઞાન જે દિવસે દિવસે, બોલો વિચાર કરો, પાણીમાં પણ જીવ છે. બોલો કોઈ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, જોવામાં આવવાનો છે. આ તો પાણીની અંદર પણ જીવ છે. પૃથ્વી કાય, જલ કાય, વાયુ કાય, તે બધા પણ એક જીવ છે. તો આ શરીરના કોડિયાની અંદર પણ ભગવાન આત્મા રહેલો છે. તો કે છે કે આ જ્ઞાન કયો છે? કે આ આગમ જ્ઞાનનો વિષય છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનનો વિષય છે. આ ખરેખર સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. તો કે છે કે આમ કરીને પણ જીવોની ઓળખાણ, જીવોની સત્તા, તો કે છે કે સૌથી પહેલા તમારે આત્માનો અનુભવ કરવો હોય તો અહીંયા સૌથી પહેલા જીવની સત્તાની સાબિતી કરવી પડે. આમ જીવની સત્તાની સાબિતી સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનના વિષય અનુસાર, અને પછી તર્ક, યુક્તિ, આગમ, એ બધો જેને કહેવાય કે આપણે અધ્યાત્મ પરક વિષય એની થોડુંક સાઈડ ઉપર કરીએ, પણ એમાંથી અહીંયા આગળ સૌથી પહેલા તો જેને કહેવાય અવાશે. આમ જેને કહેવાય કે સત્તાનું જ્ઞાન આપણને આ આગમના માધ્યમથી જ મળે છે. આવી રીતે જગતના જીવોની અહીંયા આગળ જેને કહેવાય કે કરુણા બુદ્ધિના કારણે અને એની અવસ્થાઓનું પણ, અને અહીંયા આગળ કોડિયાનું જ્ઞાન આ સર્વજ્ઞ ભગવાન અનુસાર, એમની વાણી અનુસાર જ અહીંયા આગળ જેને કહેવાય કે પરંપરાથી અહીંયા આગળ પહોંચી શકે છે. એટલા માટે એમને સર્વપ્રથમ, એનું કારણ શું છે જરા સાંભળજો. એ બધું સંબંધીના જ્ઞાનનો હાસ થતો થતો ઘટી જશે. તો તમે કહો કેટલા વર્ષ પછી જયારે એ જ જ્ઞાન નહીં હોય, બરાબર ને, તો બોલો જીવ દયા નામની જગતની અંદર કોઈ ચીજ જ નહીં રહે. સ્વદયા નામની પણ કોઈ ચીજ નહીં રહે, અને પરદયા નામની પણ કોઈ ચીજ જ નહીં રહે. જગતના જીવોનું પછી વર્તન કેવું હશે? આખો એક વિષય છે એની અંદર. વિચાર કરો એનો વ્યવહાર કેવો હશે. જગતના જીવો કેવી રીતે જેને કહેવાય કે એ માર્ગની અંદર આગળ વધશે. આખા મોક્ષ માર્ગની પણ નીમ જેને કહેવાય કે એની અંદર કેવી રીતે રહેલી છે. તો કે છે કે આવું બધું જેને કહેવાય કે જ્ઞાન એ સર્વજ્ઞતાના જ્ઞાનનો વિષય છે. એટલા માટે તેને સુરક્ષિત કરવા માટે, કારણ કે ધારણાથી ધારણા જેને કહેવાય કે ચાલતી આવે, તો કે છે કે તે રીતે અહીંયા આગળ સુરક્ષિત કરવા માટે જેને કહેવાય કે અહીંયા આગળ તેમને સર્વપ્રથમ આવી રીતે વ્યવહાર જીવની અહીંયા આગળ સ્થાપના કરવામાં આવી. ખ્યાલ આવે છે જે કહેવા માંગીએ છીએ એનો ભાવ પકડાય છે? શું કહેવા માંગીએ છીએ, કહેવાનો મતલબ? હાજી, એવી રીતે જેને કહેવાય, કારણ કે જો સ્વાનુભવની વાત તો સ્વસંવેદન પરક છે. તમને સુખ દુઃખ નો અનુભવ થાય છે તો કે છે કે એ તો તમે વેદનથી પણ તમે નક્કી કરી શકશો. પરંતુ આવી રીતે જે બીજી ઇધર વાતો જે છે જેના માધ્યમથી એક પરિચય થાય છે સર્વપ્રથારે, તો કે છે કે તે કોણ બતાવશે? તો કે સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈ બતાવતા નથી. આવી રીતે અહીંયા આગળ જીવસ્થાનની અંદર કે સત સંખ્યા, જગતના જીવોની સંખ્યા કેટલી, હું એકલો છું કે બીજા પણ કોઈ છે, તો કે છે કે એ દરેક જીવોની કેટલી કેટલી સંખ્યા, તો ઇત્યાદિ વગેરે જેને કહેવાય બહુ વિસ્તાર છે, આપણે એમાં વધારે નથી જતા. પણ એવી જાતની જેને કહેવાય કે 8 પ્રકારની પ્રરૂપણા, નિરૂપણા, તો કે છે કે તે બધી જીવસ્થાનમાં જોવામાં આવી. અને 9 ચુલિકાની અંદર ગતિ આગતિનું વર્ણન જે છે ને, કયો જીવ મરીને કઈ ગતિમાં જાય, ક્યાંથી કોણ ઉત્પન્ન થાય, ઇત્યાદિ બધે જે વિષય જે છે તે તમને ક્યાં આગળ મળશે? તો કે છે કે તે બધા મૂળ વિષયો અહીંયા આગળ જીવસ્થાનની અંદર જેને કહેવાય કે જોવા મળે છે. હવે આગળ જઈએ, જેને કહેવાય ખુદાબંધ. હવે ખુદાબંધ એટલે એનો અર્થ થાય છે અલ્પબંધ. તો તેની અંદર પણ બંધકનું જેને કહેવાય જે બંધ કરે છે, તો બંધક કેવી પ્રકારે છે, બંધક જેને કહેવાય કે ઇત્યાદિ વગેરેની પણ વિસ્તારથી ચર્ચા તે એની અંદર 1582 સૂત્રની અંદર ખુદાબંધની અંદર જેને કહેવાય કે કરવામાં આવી છે. ત્યારબાદ બંધ સ્વામિત્વ વિચય, આ બહુ ગજબનો વિષય છે, બંધ સ્વામિત્વ વિચય. તો કે છે કે તેની અંદર જો વિષય બધા બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, મતલબ કે સૂત્ર 324 છે, પણ તેની અંદર કયા કર્મ બંધનો સ્વામી કયા ગુણ સ્થાનમાં અને કયા માર્ગના સ્થાનમાં જોવા મળે, એ કે છે કે તેનું અહીંયા આગળ જેને કહેવાય કે વર્ણન જોવામાં આવે. એક બે પ્રશ્ન ઉત્પન્ન કરું ને એટલે તમને એનો ખ્યાલ આવે કે આમાં બધું શું. જો ઘણો વિષય છે, મારા યુટ્યુબ પર બી મેં આના 3-4 મતલબ કે સુદ પંચમી પર મારા પ્રવચન થયા હતા ત્યાં વસ્ત્રાપુર ઓનલાઈન પર.
મેં મારી યુટ્યુબના પ્લે લિસ્ટમાં નાખેલી છે. આ તો એટલા માટે બતાવવાનો ભાવ આવ્યો કે તેની અંદર આની ડિટેલ્સ કરેલી છે, જેને કહેવાય કે જીવસ્થાનની ડિટેલ્સ મળશે, ખુદાબંધની થોડી ઘણી યથા યોગ્ય 3-4 લેક્ચરમાં જેને કહેવાય કે ત્યાં છે. અહીંયા તો અત્યંત સંક્ષિપ્તમાં વાત કરું છું તમારી જોડે. તો કે છે કે કયા કર્મબંધનો સ્વામી કયા ગુણ સ્થાન વાળા અને કયા માર્ગના સ્થાન વાળા છે. તમને એમ મતલબ કે એમ પ્રશ્ન આપણને થાય ને, જિજ્ઞાસા વાળો જીવ છે ને, જીવને જ્ઞાન છે તો જિજ્ઞાસા છે, કંઈક જાણશે ને તો એની અંદર ને અંદર વધારે જાણવાની જિજ્ઞાસા થશે. અને એના માધ્યમથી અહીંયા જીનેન્દ્ર ભગવાનની વાણીથી અને પરંપરા આચાર્ય દેવથી અહીંયા આગળ તેનું સમાધાન થાય છે. અહીંયા આગળ દાખલા તરીકે કોઈ જીવ દેવગતિમાં ગયો તો આ 148 કર્મની પ્રકૃતિમાંથી દેવગતિ વાળા જીવને કેટલી બંધાશે તેની પણ જેને કહેવાય કે નિશ્ચિત વ્યવસ્થા છે. નરકમાં ગયો તો નરક ગતિના જીવને પણ કેટલી બંધાશે 148 માંથી બધી બંધાય કે કેટલીક ન બંધાય, તો એને કેવા કેવા પરિણામ થાય તો કે છે કે એની રેન્જમાં કેટલા પરિણામ આવે તેના સામે અહીંયા કેટલા કર્મ બંધાય તો કે છે કે તેની જેને કહેવાય કે ચર્ચા આની અંદર જોવા મળે. એની અંદર તમે ઓર પેટા ભેદની અંદર જાઓ. કાલે આપણે અમારે અહીંયા માયાની મંદિરની અંદર ચાલ્યું હતું કે સ્ત્યાન વૃદ્ધિ જેને કહેવાય કે નિંદ્રા અને પ્રચલા. તો કે છે કે હવે એમાં તમે પેટા ભેદમાં જાઓ કે ભાઈ આનો બંધ કયા ગુણસ્થાન સુધી થાય, તો ફટાક કરતા આપણને એની ફાઇલ ખોલવામાં આવે કે ભાઈ બીજા ગુણસ્થાનની અંદર જેને કહેવાય કે તેનો બંધ જોવામાં આવે. નિંદ્રા પ્રચલાનો બંધ કયા ગુણસ્થાનમાં થાય તો કે ભાઈ 8મા ગુણસ્થાન સુધી જેને કહેવાય કે તેનો બંધ જોવામાં આવે. એવી રીતે જેને કહેવાય કે અલગ અલગ રીતે કઈ જેને કહેવાય કે તમને એમ કહેવામાં આવે કે ભાઈ યશ કીર્તિનો બંધ કયા ગુણસ્થાનમાં જાય, તો અહીંયા આગળ ફટાક કરતા જેને કહેવાય કે ફાઇલ ખોલવામાં આવે કે યશ કીર્તિનો બંધ અહીંયા આગળ 10મા ગુણસ્થાન સુધી જોવામાં આવે. તમને અહીંયા આગળ એમ પૂછવામાં આવે કે અરતિનો બંધ કયા ગુણસ્થાનમાં થાય, કયા ગુણસ્થાન સુધી થાય, તો ફટાક કરતા ફાઇલ ખોલતા આપણને ખ્યાલ આવે કે ભાઈ 6ઠા ગુણસ્થાન સુધી જેને કહેવાય કે અરતિનો અહીંયા આગળ જેને કહેવાય બંધ થાય. અસાતા વેદનીનો બંધ ક્યાં થાય તો 6ઠા ગુણસ્થાન સુધી થાય. સાતા વેદનીનો બંધ ક્યાં સુધી થાય તો અહીંયા આગળ કહે છે કે 13મા ગુણસ્થાન સુધી બંધ થાય. આમ જેને કહેવાય કે કઈ કઈ પ્રકૃતિનો, આ તમે ગુણસ્થાનની વાત કરી, એની અંદર જેને કહેવાય કે માર્ગણામાં ચાલ્યા જાઓ કે કયા યોગ વાળાને કેટલી કર્મની પ્રકૃતિનો બંધ થાય. આ તમારે પ્રશ્ન આવશે ને આજે, ઔદારિક મિશ્ર કાય યોગની અંદર બોલો કેટલી પ્રકૃતિનો બંધ થાય. કાર્મણ કાય યોગ તે વિગ્રહ ગતિમાં જોવામાં આવે તો ત્યાં કેટલી પ્રકૃતિનો બંધ થાય. આ બધી વાત સર્વજ્ઞ ભગવાન સિવાય આવે ક્યાંથી? બહુ કલ્પના કરવા જેવી વાત છે જેને કહેવાય ને. તો આ બધાનું જેને કહેવાય એક સુંદર વિવેચન. જો એક વાત કહું, વચ્ચે એક વાત કહી દઉં એટલે તમને ખ્યાલ આવે. કર્ણાન યોગના આ જે ષટખંડાગમ ગ્રંથની જે રચના થઈ છે ને, આચાર્ય દેવ આ બધા વિષયોનું જ્ઞાન શા માટે કરાવે છે ખબર છે? વૈરાગ્ય જગાવવા માટે કરાવે છે. એ કહે છે કે પણ આની અંદર તો એકલું જ્ઞાન આવે છે, વૈરાગ્ય તો આમ ખ્યાલ નથી આવતો. એ કે જેટલું તું અધ્યયન કરતો જઈશ ને અને પછી એના પરથી જેને કહેવાય કે તું વિચાર કરતો જઈશ ને, તો જેમ જેમ તું વિચાર કરી તો તેના ઊંડાણની અંદર ખબર પડશે કે તારે અહીંયા આગળ આમાંથી કેવી રીતે વૈરાગ્ય નીકળે છે. કારણ કે આચાર્ય દેવ એક તો સ્વરૂપનો મહિમા લાવવા માટે અને આ જીવને પરિણતિની અંદર જેને કહેવાય કે વૈરાગ્ય જગાવવા માટે 4 અનયોગનું જેને કહેવાય કે અહીંયા આગળ નિરૂપણ કરે છે. એક વચ્ચે વાત યાદ આવી ગઈ. મૂલાચારની અંદર એક સૂત્ર છે, જરા સમજજો બરાબર. મૂલાચારની અંદર એક સૂત્ર એવું આવે છે કે તેની અંદર કીધું છે કે વૈરાગ્ય સંપન્ન મુનિ જ અહીંયા આગળ જેને કહેવાય કે સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી શકે છે. શબ્દ પ્રયોગ કર્યો છે, વૈરાગ્ય સંપન્ન મુનિ જ. એ કહે છે કે અલ્પ શાસ્ત્રોનો જ્ઞાતા હોય, વૈરાગ્ય પરક મુનિ ભલે અલ્પ જ્ઞાનનો જ ધારક હોય છતાં પણ અહીંયા આગળ કહે છે કે સિદ્ધ દશાની તે પ્રાપ્તિ કરી શકે છે. પણ વૈરાગ્યથી રહિત ઘણા શાસ્ત્રોનું જેને કહેવાય કે તેની પાસે અધ્યયન હોય છતાં પણ કહે છે કે સિદ્ધ દશાની જેને કહેવાય કે પ્રાપ્તિ તે કરી શકતો નથી. આ મૂલાચાર ગ્રંથની અંદર વટકેર આચાર્ય દેવનું સૂત્ર છે. આમ આપણા પરિણામોની અંદર માત્ર એકલું સૂક્ષ્મતા જ્ઞાનની અંદર ન રહી જાય, એનો જ માત્ર એકલો પક્ષ ન રહી જાય. અરે પક્ષ તો ચૈતન્ય સ્વભાવનો કરવાનો છે, પણ એ ચૈતન્ય સ્વભાવ સુધી પહોંચવા માટે આ બધા જે વિષયો જે છે તે સંસારનો આપણે રસ કાપવાનું કામ કરે છે. પ્રમાદનું અહીંયા આગળ જેને કહેવાય કે પ્રમાદને કાપવાનું અહીંયા આગળ જેને કહેવાય કે કામ કરે છે. અનેક પ્રકારના અજ્ઞાનને મટાવવાનું કામ કરે છે અને જીવને ભટકવા નથી દેતો. અને એના અનુસાર સાથે સાથે આ ચૈતન્ય સ્વભાવનું જેને કહેવાય કે અવલંબન લેવા માટે જે એક પરિણામોની વિશુદ્ધિ જોઈએ, તો આની અંદર જયારે ઉપયોગ લાગે છે તે પોતાના પરિણામોની અંદર
એવી નિર્મળતા પ્રગટ થાય છે તો જેને કહેવાય કે તેના માધ્યમથી તે પોતાના મોક્ષ માર્ગની અંદર આગળ વધીને કર્મોની નિદ્રા, કારણ કે ધવલાની અંદર એક સૂત્ર પાછું બીજું આવ્યું છે કે આવી રીતે અધ્યયન કરવાથી શું થાય છે, તો ધવલાકાર વીરસેન સ્વામી કહે છે કે અહીંયા અસંખ્યાત ગુણ શ્રેણી નિદ્રાનું કારણ આ સ્વાધ્યાય વગેરેથી થાય છે, તો ઇત્યાદિ વગેરે જેને કહેવાય કે આવું બધું વર્ણન સાથે સાથે પ્રયોજન પણ આપણે જોઈએ ને, કારણ કે આપણને થાય કે આ બધું જાણીને અને સાંભળીને કરવાનું શું, મૂળ શું થાય છે કે હકીકતમાં વાંચ્યા વગર આપણને પ્રશ્ન થાય છે કે ભાઈ આમાં તો આપણને જેને કહેવાય કે પ્રયોજન ભાષિત થતું નથી, પણ જીન વચન એને જ કહેવાય કે જેની હર લીટીમાંથી પ્રયોજન નીકળે તેને જ જીન વચન કહેવામાં આવે. તો આવી રીતે તેના અધ્યયનથી પણ જેને કહેવાય કે પરિણામોમાં નિર્મલતા આવે છે. એવી રીતે અહીંયા આગળ તેની ઉપયોગિતા પણ જોવામાં આવે છે. ઘણો વિસ્તાર છે. ત્યારબાદ આગળ આપણે જઈએ વેદના ખંડની અંદર. વેદના ખંડ પણ એક પોતાનું એક અલગ પોતાનું એક સ્વરૂપ છે. 1449 જેને કહેવાય કે સૂત્રમાં એમાં કૃતિ વેદના, કૃતિ અને વેદના, વેદના ખંડની અંદર પણ વેદનાનો એક ભેદ, મતલબ કે 24 પ્રકારના જેને કહેવાય કે તેની અંદર અધિકાર છે અલગથી પાછા, અને એની અંદર 2 અધિકારના આની અંદર જેને કહેવાય કે ચર્ચા કરી છે. કયો જીવ કેટલી કયા પ્રકારની વેદના કરે છે, કયા ક્ષેત્રને વેદે છે, કયા કાળને વેદે છે, ઇત્યાદિ ઘણી વિસ્તારથી જેને કહેવાય કે તેની અંદર આખો તમે કલ્પના કરો, એક એક ખંડ મૂક્યા છે અને આટલા સૂત્ર મૂક્યા છે. તો કે છે સાંભળજો, એક બીજી વાત વચ્ચે કહી દઉં, આ બધા જે સૂત્રોની સંખ્યા છે તો ષટખંડાગમની કહું છું, આ ધવલાની નથી કહેતો. ધવલા તો સ્વયં પોતે 72,000 શ્લોક પ્રમાણ છે. જરા તમે ધ્યાન આપજો હું શું કહેવા માંગુ છું. આ બધા જે સૂત્રોની સંખ્યા છે ને એ બધી સૂત્રોની સંખ્યા તો ષટખંડાગમની છે. અને વીરસેન સ્વામીને તમે વિચાર કરો, કલ્પના કરો, તો કે છે કે આ 6 ખંડમાંથી 5 ખંડ, તેના ઉપર આપણે આવીએ છીએ એટલે તમને વાત કરું છું કે આગળ વર્ગણા ખંડ છે, એની અંદર પણ જેને કહેવાય કે ઘણો વિસ્તાર છે. વર્ગણાની અંદર પણ વર્ગણાઓના સ્વરૂપ કેવા પ્રકારના છે, અને પછી કઈ વર્ગણાનો જીવ સાથે કેવી રીતે એનો સંબંધ થાય છે ઇત્યાદિ વગેરેની પણ ચર્ચા. એમાં સ્પર્શ, કર્મ, પ્રકૃતિ એ બધા જેને કહેવાય કે અધિકારો દ્વારા ઇત્યાદિ બીજા બી અનેક અધિકારો દ્વારા તેની અંદર ચર્ચા જોવામાં આવી છે. આમ સમજો, આમ એક બાજુ આ 5 ખંડ થયા, બરાબર, અને ત્યારબાદ અહીંયા આગળ 6 નંબરના ખંડનું નામ શું છે, તો કે 6 નંબરના ખંડનું નામ છે મહાબંધો અધિકાર. તેની અંદર કોની ચર્ચા છે, તો કે છે કે આપણે જે પ્રચલિત શબ્દ સાંભળ્યા છે અને કઈક સમજવાની કોશિશ આપણે કરીએ છીએ આપણે બધા, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. આપણને થાય કે આનો વિસ્તાર મારે જાણવો છે, તો કે છે કે મારી જિજ્ઞાસા છે તો ક્યાં જાણવી, તો અહીંયા આગળ કે છે કે મહાબંધોની અંદર પહેલા અહીંયા આગળ ખુદાબંધ એક આવી ગયો, તેની અંદર અલ્પબંધની ચર્ચા થઈ. અહીંયા આગળ મહાબંધની અંદર ઘણા વિસ્તારથી, ઘણા વિસ્તારનો અર્થ એ છે કે સ્વયં મહાબંધો પોતે કેટલા સૂત્રોની અંદર છે, તો કે છે કે અહીંયા આગળ કે છે કે 30,000 શ્લોક પ્રમાણ અહીંયા આગળ મહાબંધો છે. જુઓ તમે, એની અંદર મેં હવે અહીંયા આગળ એનું ઓલું કર્યું છે મેં કે આવી રીતે જેને કહેવાય કે 6 ખંડની રચના, ષટખંડાગમ આપણું જબરજસ્ત અહોભાગ્ય છે કે આજે આ બધા ગ્રંથ આપણી પાસે ઉપલબ્ધ પણ છે, જે ધન્ય છે, આપણું ભાગ્ય છે. અને જેને કહેવાય કે શ્રાવકોનો પણ પરમ ઉપકાર છે કે તે બધાએ આ બધી ચીજોને સુરક્ષિત કરી અને અહીંયા આગળ જેને કહેવાય કે એક સંકલ્પ, મતલબ કે એક સરખી રીતે જેને કહેવાય કે રૂપમાં, પુસ્તકના રૂપમાં એ બધી સોલાપુરની બધી જેને કહેવાય કે અને ભારતીય વિદ્યાપીઠ, જ્ઞાનપીઠ, એ મતલબ કે એ બધી સંસ્થાઓના માધ્યમથી આપણે પાસે આ બધી ચીજો પણ આજે જેને કહેવાય કે ઉપલબ્ધ છે. હવે જુઓ અહીંયા આગળ જુઓ, બીજો વિષય આપણે અહીંયા પૂરો કરતા વિચારીએ છીએ. આ ષટખંડાગમની અંદર આવી રીતે ઘણો જેને કહેવાય કે આવી રીતે વિસ્તાર જોવા મળે છે. એની અંદર એક સમર્થ આચાર્ય દેવ થઈ ગયા અને તેમનું નામ છે વીરસેન સ્વામી. અને એ વીરસેન સ્વામીએ આ જે ષટખંડાગમની અંદર જે 6 ખંડ કયા, તો કે છે કે એ 6 ખંડ પર, 6 ખંડમાંથી 5 ખંડ ઉપર એમને ટીકા કરી. અને એ જે ટીકાનું નામ છે તેનું નામ છે ધવલા. આપણે જે ધવલ અથવા તો ધવલા શબ્દનો જે પ્રયોગ કરીએ છીએ તે વીરસેન સ્વામીની આ 5 ખંડ ઉપર ટીકા છે, તેનું નામ જેને કહેવાય કે ધવલા કહેવામાં આવે છે. તો 6 ખંડ ઉપર કોને ટીકા કરી છે, તો હકીકતની અંદર 6 ખંડ ઉપર આજ સુધી કોઈ પણ આચાર્ય દેવે ટીકા કરી નથી, કારણ કે તે પોતે જ પોતાના રૂપમાં એટલો બધો મહાન છે અને એટલો બધો વિસ્તાર સહિત જ છે કે કોઈ પણ આચાર્ય દેવ તેને અડ્યા નથી, ટચ કર્યું નથી. આપણી પાસે જે વર્તમાનમાં જે મહાબંધો જે છે, તો તમે જયારે એને સ્પર્શ કરો
તો સમજો તમે ભૂત બલી આચાર્ય દેવને સ્પર્શ કરો છો એમ તમે અહીંયા આગળ અહેસાસ કરજો, ફિલિંગ્સ કરજો, કારણ કે તે મહાબંધો સીધો જે અવયવ છે તે ભૂત બલી આચાર્ય દેવનો સીધો ડાયરેક્ટ અવયવ છે, જે આપણી પાસે જેને કહેવાય કે તે ઉપલબ્ધ છે. બહુ ગજબનું છે. એ બધા 500 ને 400 પાનાના એક એક ભાગ છે મહાબંધોના. અને એમાં મેં જો નીચે લખ્યું છે કે આચાર્ય દેવ વીરસેન સ્વામી 5 ખંડ પર ધવલા ટીકા અને તેના 16 ભાગ જેને કહેવાય કે પ્રસિદ્ધ છે, બહાર પડેલા છે. અને 6 ખંડ મહાબંધો અને તેના પર કોઈ ટીકા નથી, પણ એ 6 ખંડ ઉપર જ એકલા 7 ભાગ છે. જરા સમજો બરાબર. આમ જેને કહેવાય કે 16 અને 7 આવી રીતે ટોટલ કેટલા થઈ ગયા? તો કે છે કે ટોટલ અહીંયા આગળ 23 ભાગ. તો કે છે કે તે અહીંયા આગળ 6 ખંડ પર આ 23 ભાગ આજે આપણી પાસે વર્તમાનની અંદર ઉપલબ્ધ જોવામાં આવે છે. એની અંદર જે 5 ભાગ ઉપર જે 16 ભાગ થયા, મતલબ કે 5 ખંડ ઉપર જે 16 ભાગ થયા, તેની અંદર 72,000 શ્લોક પ્રમાણ સૌરસેની પ્રાકૃત ભાષામાં રચના એ ક્યારે પૂરી થઈ? મારી પાસે અમુક પુસ્તકો છે તેની અંદર જેને કહેવાય કે ઇંગ્લિશ પ્રમાણે પણ એ લોકોએ જેને કહેવાય શોધખોળ કરીને ડેટ નાખી છે, આપણને સરળ પડે એટલા માટે. તેની રચના 8 ઓક્ટોબર 816 જેને કહેવાય કે તે દિવસે પૂરી થઈ. આપણે બધા જયારે 8 ઓક્ટોબર અને 816 તો આવવાની જ નથી ને પાછી આપણા ભાગમાં, તો જેને કહેવાય 8 ઓક્ટોબર ને હવે જેને કહેવાય કે 2000 ને આપણે કઈ ચાલે છે અત્યારે 23, તો જયારે 2023 અને 8 ઓક્ટોબર આવે ત્યારે આપણે જેને કહેવાય કે ધવલા ગ્રંથોને યાદ કરીશું અને અહીંયા આગળ તેની પણ શ્રુતિની આપણે પૂજા કરીશું. તો કે છે કે એવી ભાવના સાથે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ. તો આમ 16 અને 7 એ ભાગ થઈ ગયા આમના. અને બીજી જે 7 ભાગ ઉપર તેમને ટીકા નથી કરી પણ 16 ટીકા કરી. હવે વીરસેન સ્વામીની જેને કહેવાય, જુઓ આ સમાજને કેટલી મોટી દેન, કેટલો અનંત ઉપકાર વીરસેન ભગવાનનો. તો અહીંયા આગળ જેને કહેવાય કે એમને જે મેં શરૂઆત કીધી હતી કે તે એક ગુણધર આચાર્ય દેવ થઈ ગયા કે જેમને કસાઈ પાહુડ ગ્રંથની જેને કહેવાય કે રચના કરી છે. તો તે કસાઈ પાહુડ પર પણ વીરસેન આચાર્ય દેવે ટીકા કરી છે અને તેનું નામ છે જય ધવલા. અને તે જય ધવલાના પણ 16 ભાગ જે છે, તો કે છે કે તે 16 ભાગ પણ જેને કહેવાય કે આપણી પાસે ઉપલબ્ધ છે. તો કે છે કે આવી રીતે તેની અંદર પણ મુનિનું અને જેને કહેવાય કે તે બધી પ્રકૃતિનું ગજબનું જે વિસ્તારથી વર્ણન છે. તમે એમ પ્રશ્ન આપણે પૂછીએ કે ભાઈ આ પંચલબ્ધિ વાળું પ્રકરણ અમારે ક્યાં જોવું? તો તમારે જય ધવલાની અંદર જેને કહેવાય કે જોવા મળશે. મૂળ ગ્રંથ આપણે કહીએ ને, ગ્રંથનો પણ મૂળ આધાર. તો કે છે કે જેને કહેવાય કે જેમ દાખલા તરીકે ગોમટ સારની અંદર નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ લબ્ધિ સાર ગ્રંથની રચના કરી, સપના સાર ગ્રંથની રચના કરી. તો કે છે કે આ સટખંડા માં જેને કહેવાય કે ક્યાં મળશે? તો તેની અંદર જેને કહેવાય કે આ સટખંડાગમમાં નહીં, પરંતુ આ જેને કહેવાય કે કસાઈ પાહુડ અને તેની જે ટીકા જે છે આ જય ધવલા. તો જય ધવલાની અંદર જેને કહેવાય કે તેની અહીંયા આગળ જેને કહેવાય કે ચર્ચા જેને કહેવાય કે આપણને જોવા મળશે. આવી રીતે જેને કહેવાય કે એના પણ 16 ભાગ, આમ 16 દુ 32 અને 7 39 અને લગભગ બધાના 400 પાના, 500 પાના આપણી પાસે ઉપલબ્ધ. જેને કહેવાય કે જેટલી પણ આપણને ખબર પડે, હું એક સાથે થોડીક સલાહ આપીશ કે ભલે કદાચ આપણા ક્ષયોક્ષમ અનુસાર, ભલે આની અંદર અથવા તો સમય અનુસાર કદાચ આપણે સમજો કે એની અંદર અવગાના ઓછી વધતી ભલે કદાચ થાય, પણ એક પદ્ધતિ કે કદાચ આપણે પહેલો ભાગ અને બીજો ભાગ જો આપણે વાંચવા મળે આપણને, જરા સમજો, જરા હું શું કહેવા માંગુ છું, અંતિમ પ્રેરણા આપવા માંગુ છું હું તમને બધાને કે દાખલા તરીકે માની લો કે 16 ભાગ આપણે કદાચ ક્ષયોક્ષમ અનુસાર ન સમજી શકીએ. સમજો બધાના ક્ષયોક્ષમ બધાના અલગ અલગ છે, બરાબર ને? પરંતુ સમજો કે જે પહેલો ભાગ અને બીજો ભાગ જે છે તે અવશ્ય જો વાંચવા મળે આપણને. કેમ? કારણ કે આચાર્ય દેવ જયારે આગળ એમને ઘણું લખવાનું હોય ને, તો એમની એક એવી પદ્ધતિ હોય ને કે જે શરૂઆત કરે ને એ બહુ સરળ હોય. નંબર 1. નંબર 2, એ જે ગ્રંથની અંદર જે પહેલા ભાગની જે શરૂઆત કરવામાં આવે ને તેની અંદર બીજી ઘણી બધી ડિટેલ્સ પણ હોય અને ઇન્ફોર્મેશન પણ હોય. અને આગળ પણ એ શું બતાવવાના છે તો કે છે કે તેની પણ એક સામાન્ય સમરી હોય. તો જેને કહેવાય અને જેને કહેવાય ને કે એક આટલું તો કમસે કમ આપણે ભણી લઈએ તો પણ આપણને ઘણું બધું મળી જાય. એવી ટાઈપની રચના શરૂની અંદર અવશ્ય કરે. પછી આગળ જેમ જેમ વધે તેમ તેનો વિસ્તાર અને સૂક્ષ્મતા જોવામાં આવે. આવી આચાર્ય દેવોની શૈલી રહી હોય છે લેખનીમાં.
તો આમ લેખનીની અંદર ધવલાનો પહેલો ભાગ બીજો ભાગ બહુ સુંદર છે. બધાને જાતે વાંચો તોય જેને કહેવાય 80-90% શું 100% ખબર પડે એવો છે. કેટલાક શબ્દ અને કેટલાક ભાગ સમજો ન ખબર પડે તો આગળ બીજું વાંચીએ ત્યારે એમાંથી કઈક કઈક આપણને ખબર પડે છે. અને જય ધવલાની અંદર પણ જેને કહેવાય તેનો પહેલો ભાગ બહુ સરળ છે, પોતાની જાતે વાંચી શકીએ છીએ અને ઘણી એક ઇન્ફોર્મેશન બહુ સુંદર એક પરિણામો બનાવવા માટે તો કે છે કે આવા પહેલા ભાગો પણ આપણે અવશ્ય જેને કહેવાય વાંચીએ અને ઇન્ટરેસ્ટ પડે તો આપણા સમયનો સદુપયોગ કરીને આગળ પણ આપણે એને વાંચી શકીએ છીએ. તો અવશ્ય કોર્સની અંદર આપણા જીવનના કોર્સમાં બની શકે કે દરેકના અનુયોગની પણ અલગ અલગ પ્રકારની રુચિ ઓછી વધતી હોય, એ સ્વાભાવિક છે. બધાને બધી જ રુચિ હોય એવું હોતું નથી, પરંતુ ઓછી વધતી રુચિની અંદર પણ વૈરાગ્ય જગાવવા માટે આ કીધું એ પ્રમાણે પોષણમાં આ પહેલો ભાગ પણ જો આપણે વાંચીશું તો બહુ સારી જેને કહેવાય કે આપણને ઇન્ફોર્મેશન મળશે. અને અંતિમ વાત કે એક જેને કહેવાય કે કોઈ જેને કહેવાય રુચિ ધરાવતો હોય એના માટે આ ષટખંડાગમને એક સામાન્ય રૂપથી આ ષટખંડાગમની અંદર જે વિષય વસ્તુ એક જેને કહેવાય અનુશીલનના રૂપની અંદર સમજો કોઈને જોવી હોય તો એના માટે એક ગ્રંથ ઉપલબ્ધ છે, ષટખંડાગમ એક પરિશીલન. ફરીથી બોલું છું, ષટખંડાગમ પરિશીલન બાલચંદ્ર જેને કહેવાય કે સિદ્ધાંત બાલચંદ્ર શાસ્ત્રીનો છે. તો કે છે કે તેમને અહીંયા લગભગ 800 કે 750 પાનાનો એક આટલો જાડો એક જેને કહેવાય કે ગ્રંથના રૂપમાં ઉપલબ્ધ છે, સંકલનના રૂપમાં. તો એની અંદર આ 6 ખંડ, એની અંદર શું શું વિષય વસ્તુ છે, એની કેવી રીતે સમરી છે અને એની ટીકાઓ. આ એકલા વીરસેન સ્વામીની વાત કરી જેને કહેવાય જે થોડા 2-4 લેક્ચર એમાં થયા છે મારા, તેની અંદર બીજા કયા આચાર્ય દેવે કરેલી છે તમને બધાને પણ ખબર છે કે કુંદ આચાર્ય દેવે પણ આની અંદર 3 ખંડ ઉપર જેને કહેવાય કે પરિકર્મ નામની ટીકા પણ એમને કરી છે, પરંતુ જેને કહેવાય કે વર્તમાનમાં તે આપણી પાસે ઉપલબ્ધ નથી. સમજભદ્ર આચાર્ય દેવે પણ કરી છે, ઇત્યાદિ ઘણા બધા આચાર્ય ભગવંતોએ પણ આની અંદર જેને કહેવાય કે ટીકા કરી છે. તો એવું જેના મારે તમારી જોઈતી હોય તો આ ષટખંડાગમ એક પરિશીલન તો કે છે કે તેની અંદર પણ સારી એવી ઇન્ફોર્મેશન આપણને જેને કહેવાય કે મળી રહેશે. આમ આજનો પવિત્ર દિવસ અને આજે આ સમસ્ત આચાર્ય ભગવંતોને આપણે ચરણોની અંદર વંદન કરીએ છીએ અને જેને કહેવાય કે ભાવના ભાવીએ છીએ કે આપણે એના અવગાન કરીને અને પોતાના પરિણામોમાં વિશુદ્ધિ લાવીને અને કસાયોને ઓગાળીને અને અહીંયા આગળ કર્મથી રહિત થઈને પર્યાયની અંદર અલ્પકાળમાં સિદ્ધ દશાની આપણે બધા સૌ પ્રાપ્તિ કરીએ. બરાબર, એની અંદર ટૂંકાળની અંદર ચર્ચા કરીએ. બહુ સરસ. બરાબર ને? દિનેશભાઈ, હા બોલો. આજે આપણે કઈ ષટખંડાગમ એક પરિશીલન એ પીડીએફ એનો મળી શકે? હું પણ તપાસ કરીશ. મેં આ સુધી તપાસ નથી, મારી પાસે તો પોતાની ઘરે મારી પાસે પુસ્તક છે, પણ પુસ્તક અમારે બોમ્બે ની અંદર જરૂર ઉપલબ્ધ છે. લગભગ અમારે બોમ્બે ની અંદર બધી જગ્યાએ પાછું છે ને ઉપલબ્ધ નથી હોતું, પણ અમારે બોમ્બે ની અંદર ચંદ્રપ્રભુ નું મંદિર છે ભુલેશ્વરમાં, તો ત્યાં આગળ એક લાઇબ્રેરી છે. બરાબર ને? તો ત્યાં આગળ જેને કહેવાય કે અવશ્ય મળી શકે છે, પણ જે થોડી ઘણી પણ મતલબ કે જેની જિજ્ઞાસા હોય ને તો અવશ્ય બોમ્બે થી બરાબર કે અવશ્ય એ મેળવી શકે છે. અને હું પછી જોઈ લઈશ કે બીજે કશે ક્યાંથી છપાયેલું અથવા તો ભારતીય વિદ્યાપીઠમાંથી છે કે નહીં ને, તો એ અવશ્ય તમે જોશો કે પીડીએફ કોપી અવેલેબલ નહીં હશે ને? પીડીએફ કોપી એટલે बुक છે, टेक्स्ट बुक છે, देख लेंगे जो भी है वो, कहने का मतलब. लेकिन मैं ये कहना चाहता हूँ पीडीएफ में मतलब ये धवला ग्रंथ वगैरह है, और मैं तो सबको एक थोड़ा अंतिम निवेदन जरूर करूंगा कि अगर मतलब के पॉसिबल हो ना तो ये जो ग्रंथ है ना एक एक कॉपी मतलब जैसे कि धवला पुस्तक का एक भाग, पहला नंबर का भाग, अगर समझो कि पुस्तक के रूप में अगर कभी भी मौका मिला तो आप अगर आपके साथ पुस्तक के रूप में रखोगे ना तो ये सारे विषय ऐसे है ना कि पीडीएफ में मैं क्यों कहना चाहता हूँ, ये समझ में गुजर चुका हूँ ना, इसलिए बताता हूँ कि अपन देखने जाते हैं ना तो इतना सब इकट्ठा ऐसा लगता है कि जैसे कि माथा भारी हो जाए कि इसमें से हमें क्या समझना और क्या पढ़ना ना एक साथ ऐसा हो जाता है. लेकिन जब हमारे सामने प्रत्यक्ष रूप में जब पुस्तक होती है और हम जब उसके पन्ने हम खोलते हैं ना तो थोड़ा सा सरल हो जाता है, परिणाम भी बनते हैं, विशुद्धि भी होती है और मन भी बनता है कि हम आगे भी और पढ़े, आगे भी पढ़े. ये एक मैं जस्ट बताया आपको, जो भी आपको उपलब्ध हो. कहने का मतलब पुस्तक ग्रंथ में होगा तो उसका जो परिणाम बनता है, मतलब कि ये देखो ये सब मतलब कि मैंने कहा ना कि महाबंधों को स्पर्श करना मतलब बुद्ध बलि स्वामी के चरणों को स्पर्श करने जैसा है. तो एकाध कॉपी भी अपने घर में रहे तो मतलब कि वो मतलब कि क्या बोलते हैं दर्शन करने के रूप में भी इस प्रकार के सिद्धांत ग्रंथ है ये, तो कि ये रखे तो आपको पढ़ने में भी थोड़ी आसानी रहेगी. बराबर. बराबर. अभी आज हाँ
कोई और प्रश्न हो? आज अभी क्या है कि ये मान है अभी એટલે ખાલી એક પ્રશ્ન છે. નિલેશભાઈ એક પ્રશ્ન मतलब के मतलब शुरू शायद नहीं करे એક પ્રશ્ન क्योंकि છે. मुझे कड़स लेना है। मुझे मतलब के कड़स मतलब ये जो कड़स के अंदर क्या भाव आए ना, कड़स मतलब के जो अपन कहे पहले गद्य में फिर पद्य में, तो હા पद्य की क्या शैली रही है ना उसका थोड़ा भी टेस्ट अपन देखेंगे क्योंकि उस शैली को भी अपन कैसे समझे। तो मतलब के कल क्योंकि एक माइंड भी रहता है ना उसको हाँ। धारा में लाने के लिए, बराबर है कि नहीं? तो इसको अपन कल अवश्य मतलब के कल मेरा है मतलब के ये तत् और एक अने उस पर फोकस करके और ये हो सके तब तक ये चारों कलश की भी क्या शैली है ना तो उस पर अपन जरूर अवश्य अपन फोकस डालेंगे, बराबर? બરાબર. એકદમ બરાબર એક સવાલ અને છે. ભાઈ નાનો પ્રશ્ન છે પ્રમાણભંગી ને સપ્તભંગી જે નઈ સપ્ત બંને જો જરાક ટચ થઈ જાય તો સારું. તમારો એ સારું ટાઈમ પડે. ઓછો છે हाँ પણ જો પ્રમાણભંગી પ્રમાણ સપ્તભંગી નો અમને બહુ ખ્યાલ નથી એટલે જો ઈ તમે લઈ શકો તો જોઈશું આપણા વિષયમાં કેટલું ચાલે જો તમે જો આ તો ખાલી જસ્ટ વાત નીકળી એટલે કહું છું ને, જય ધવલાની અંદર પણ પ્રમાણ સપ્તભંગી ને સપ્તભંગીની બહુ સુંદર ચર્ચા છે। તમે आप जो एक दूसरी बात बता दूं आपको, ये धवला वगैरह बोलो कौन से अनुयोग का विषय है? मैंने शायद 1-2 दिन पहले कहा था यहाँ पर कोई और चर्चा में कहा था रात के साथ में, मुझे मालूम नहीं, याद नहीं है मैंने कहा था। सुनना ऐसे जगत ऐसे ऐसा लगता है ना कि ये कर्णानुयोग का विषय, हकीकत में वो द्रव्यानुयोग का विषय है। द्रव्यानुयोग। अच्छा क्योंकि इसके अंदर 6 द्रव्य का भी निरूपण आता है और इस प्रकार क्योंकि प्योर कर्णानुयोग विषय मैंने कहा था शायद इधर का तो मुझे मालूम नहीं। तो वो जो द्वीप समुद्र वाली जो त्रिलोक की जो चर्चा आती है ना उसको प्योर कर्णानुयोग का कहा जाता है। इसको भी कह दे तो कोई दिक्कत नहीं है, लेकिन इसको सैद्धांतिक ग्रंथ के रूप में द्रव्यानुयोग के प्रकरण के अंदर भी मतलब आगम शैली से कहने का मतलब द्रव्यानुयोग में 2 शैलियां आती है, एक आगम शैली से भी उसकी चर्चा होती है और वेद विज्ञान परक अध्यात्म शैली की भी चर्चा आती है। आगम प्रकार की शैली में इस प्रकार के ग्रंथों को भी हम मिलाएंगे द्रव्यानुयोग में, और फिर जो हमारे न्याय ग्रंथ है वो सारे के सारे न्याय ग्रंथ भी द्रव्यानुयोग की शैली में आगम शैली के अंतर्गत जहाँ वस्तु स्वरूप की सिद्धि करनी हो तो वो आगम शैली के अंदर जहाँ वस्तु स्वरूप की सिद्धि करनी हो तो ये धवला वगैरह में भी इस प्रकार से सत के माध्यम से वस्तु स्वरूप की सिद्धि करते हैं। तो ये सब यहाँ पर द्रव्यानुयोग की शैली के अंतर्गत। और हमें देखो हम तो मुमुक्षु मतलब के जिज्ञासु ये मोक्षार्थी है, तो हमें ऐसा कोई अनुयोग का पक्ष होता ही नहीं है जिससे हमारे परिणाम बने और वैराग्य जगे और वेद विज्ञान होवे, वो सब हमारे मतलब के इस प्रकार से कार्यकारी होता है, हम ऐसे ही सोचते हैं। બરાબર બરાબર. આ બધા ગુજરાતીમાં છે ને ભાઈ? ज्ञान से सूझे लोकालो सोवाणी सदा जिनवाणी मातनो જય હો।